નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 3 માં મહત્વના એવા કિર્ચોફના નિયમ વિશે વાત કરવાના છીએ। આ કિર્ચોફના બંને નિયમો, એક પ્રથમ નિયમ અને બીજો નિયમ ખૂબ જ મહત્વના છે, દાખલાઓ માટે ખાસ મહત્વના છે, થિયરી માટે તો ક્યારેક જ પૂછાતા હોય છે। એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં એ પોઈન્ટ ખૂબ જ નાનો કરી નાખ્યો છે કિર્ચોફના નિયમોનો, પરંતુ જૂના કોર્સમાં એ પોઈન્ટ છે એ લાંબો હતો, પરંતુ એનો આપણે ઉપયોગ તો કરવાનો જ છે। એનસીઈઆરટી ની બુક પ્રમાણે આપણે ઉદાહરણના દાખલા કે સ્વાધ્યાયના દાખલા ગણશું, એ સિવાય એમસીક્યુમાં પણ એનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થવાનો છે। તો આપણે એને સમજતા પહેલા અમુક વસ્તુઓ જોઈ લઈએ। જટિલ પરિપથ, જેને આપણે નેટવર્ક કહીએ છીએ, સાદા પરિપથમાં તો આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપી શકતા હતા સાદા પરિપથમાં, બરાબર। પણ જટિલ પરિપથ કેને કહેવાય? તો કે જેમાં અવરોધો હોય, કેપેસિટર હોય, ઇન્ડક્ટર હોય, વિદ્યુત કોષો હોય અને બધું મિશ્ર પ્રકારે હોય, તો એમાં ઓહમના નિયમથી એનું વિશ્લેષણ કરવું હોય તો એ શક્ય નથી। તો એ વિશ્લેષણ કરવા માટે કિર્ચોફના બે નિયમોનો ઉપયોગ થાય છે। એમાં બે નિયમોનો ઉપયોગ આપણે સમજવાના છે। એ પહેલા જંકશન સમજીએ। જંકશન બિંદુ કેને કહેવાય? તો કે નેટવર્ક હોય એમાં જે બિંદુ પાસે બે થી વધારે વાહકો ભેગા થતા હોય તેવા બિંદુને આપણે શું કહેશું? જંકશન કહેશું, બરાબર। બે થી વધારે વાહક ભેગા થતા હોય। લૂપ કેને કહેવાય? તો કે વાહકોથી બનતા બંધ પરિપથને શું કહે છે? લૂપ કહે છે। વાહકોથી બનતો બંધ પરિપથ હોય તો એને શું કહેવાય? લૂપ કહેવામાં આવે છે, બરાબર। હવે બીજા બે પોઈન્ટ મહત્વના છે, એ મેં કીધેલા જ છે, છતાં એક વખત કહી દે કે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે એના ટર્મિનલ વોલ્ટેજ V = એપ્સિલન માઇનસ IR, એટલે કે બેટરીના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હોય તો બેટરીની બહાર વિદ્યુત પ્રવાહ ધન થી ઋણ તરફ અને અંદર જે છે એ ઋણ થી ધન તરફ, એટલે N થી P તરફ હોય। અંદર N થી P એટલે નેગેટિવ થી પોઝિટિવ તરફ અને બહાર પોઝિટિવ થી નેગેટિવ તરફ જ્યારે ડિસ્ચાર્જ થતી હોય ત્યારે આપણે ટર્મિનલ વોલ્ટેજ શું લખવાના છીએ? અહીંયા તમે જોઈ શકો છો V = એપ્સિલન માઇનસ IR લખવાના છીએ। પરંતુ જ્યારે બેટરીને ચાર્જ કરતા હોય તો આપણે ધનમાંથી વિદ્યુત પ્રવાહને દાખલ કરતા હોય તો બેટરીની અંદર પ્રવાહ છે ને, અંદર પોઝિટિવ થી નેગેટિવ એટલે કે P થી N તરફ હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ જે છે આપણે વોલ્ટેજ આપીએ છીએ V = એપ્સિલન પ્લસ IR લખતા હોય છે। એટલે કે આ ચાર્જિંગ થાય ત્યારે, કોષ ચાર્જિંગ થતો હોય ત્યારે એપ્સિલન પ્લસ IR અને કોષ જ્યારે ડિસ્ચાર્જ થતો હોય ત્યારે એપ્સિલન માઇનસ IR। આ બે પોઈન્ટ યાદ રાખવાના છે, ક્લિયર, જેનો આપણે ઉપયોગ કરશું જરૂર પડશે ત્યારે। હવે વાત કરીએ કિર્ચોફના પ્રથમ નિયમની। જે પ્રથમ નિયમની વાત કરીએ એમાં પ્રથમ નિયમ શું છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે જટિલ વિદ્યુત પરિપથના કોઈ પણ જંકશન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો જંકશનની બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે, જેને આપણે કિર્ચોફના જંકશનનો નિયમ, કિર્ચોફનો પ્રથમ નિયમ પણ કહેવાય અને કિર્ચોફનો જંકશનનો નિયમ પણ કહેવાય। જંકશનનો નિયમ, જંકશન તો દાખલા તરીકે અહીંયા એક જંકશન છે, આ જંકશન છે, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંથી બહાર જતા પ્રવાહ, આ બહાર જતો પ્રવાહ છે, આ પણ બહાર જતો પ્રવાહ છે। હવે અંદર આવતો પ્રવાહ છે, તો અહીંથી જેટલો પ્રવાહ જે છે, જેટલો પ્રવાહ અહીંથી આવવાનો છે, અહીંથી જેટલો પ્રવાહ આવે છે એટલો પ્રવાહ શું થઈ જવાનો છે? આ બાજુ અને આ બાજુ જતો જ રહેવાનો છે। એટલે કે અહીંયા કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી કે કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નાશ પામતો નથી। જેટલો વિદ્યુત ભાર અહીંથી આવશે એટલો અહીંથી બીજા બે માર્ગે થઈને જતો રહેવાનો છે। તો આ જંકશન પાસે વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો કેવો થાય? શૂન્ય થાય। એ પણ એક નિયમ જ છે, બરાબર છે। વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો જે છે એ શૂન્ય થાય, એને પણ આપણે જંકશનનો નિયમ કહીએ છીએ। અને આ જંકશનનો નિયમ એટલે કે કિર્ચોફનો પ્રથમ નિયમ શેના ઉપરથી મળેલો છે? તો કે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પરથી મેળવવામાં આવે છે। ક્યાં? વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પરથી મેળવવામાં આવે છે। યાદ રાખતું જવાનું, જે પોઈન્ટ કહું છું એમસીક્યુમાં પણ કામ આવશે। વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પરથી મેળવવામાં આવે છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા I3 જે છે એ તમે જોયું કે I3 જે છે એ કેટલો છે? I1 અને I2 ના સરવાળા જેટલો। અહીંથી I3 આવે છે, I3 જે છે અહીંયા I2 છે, એ આમાં ભૂલ છે, I1 અને I3 બે બહાર નીકળે છે અને I2 આવે છે, તો I2 = I1 + I3 લખી શકીએ, બરાબર છે। અથવા અહીંયા I3 ની જગ્યાએ શું લખવા પડે? I2 લખવા પડે। આ રીતે તમે બીજી રીતે પણ અહીંયા સમજી શકો। અહીંયા એક આ જંકશન છે, આ શું છે? જંકશન।
અહીંયા બહાર નીકળતા અને અંદર આવતા પ્રવાહ, તો કે અંદર આવતા કયા કયા પ્રવાહ છે? તો અહીંયા અંદર આવતા પ્રવાહ જે છે એક I1 છે અને એક I3 છે, બરાબર. અને બહાર નીકળતા પ્રવાહો કયા કયા છે? તો કે I2 બહાર જાય છે, I4 બહાર જાય છે અને I5 બહાર જાય છે. તો અહીંયા આપણે લખવું હોય તો હું શું લખી શકું? I1 પ્લસ I3 એ કેટલા હશે? તો કે બહાર જતા પ્રવાહ I2 પ્લસ I4 પ્લસ I5 જેટલા હશે. તો અહીંયા શું લખી શકું? આ બધા બહાર જાય છે એને માઇનસ સાઇન આપો, અંદર આવે છે એને પ્લસ આપો, અથવા અંદર આવે છે એને માઇનસ આપો, બહાર જાય છે એને પ્લસ આપો. તો આ બધાનો બેઝિક સરવાળો કરવામાં આવે તો આ બધાને આ બાજુ લેવામાં આવે તો માઇનસ થાય. તો સિગ્મા I બરાબર શું થશે? સિગ્મા I બરાબર 0 થશે. એને સિગ્મા I એટલે સરવાળો, બેઝિક સરવાળો, વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો આ નિયમ, જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. એને પણ કિર્ચોફનો પ્રથમ નિયમ પણ કહેવાય છે અને જંકશનનો નિયમ પણ કહેવામાં આવે છે, બરાબર છે. બાકી આની સાબિતી આપણે NCERT ની બુકમાં નથી એટલે સાબિતીની આપણે જરૂર નથી. અહીંયા સમજવા માટે તમે અહીંયા જોઈ શકો છો કે જેટલો વિદ્યુતભાર આવે છે Q1 અને Q3 માંથી આવે છે એટલો Q2, Q4 અને Q5 મારફતે જતો રહે છે. અને પછી Q IT કિંમત મૂકીએ એક સરખા સમયગાળામાં, સમયગાળો સરખો લીધો, TT કેન્સલ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો સિગ્મા I બરાબર 0, જે વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય છે એવું બતાવે છે. તો આપણે આ કિર્ચોફના પ્રથમ નિયમ માટે કેટલું યાદ રાખવાનું છે? તો કે કિર્ચોફના પ્રથમ નિયમને જંકશનનો નિયમ કહેવામાં આવે છે. શેનો નિયમ કહેવામાં આવે છે? જંકશનનો. અને કયા નિયમની ઉપયોગિતા રજૂ કરે છે? તો કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે એની રજૂઆત કરે છે, વિદ્યુતભાર સંરક્ષણના નિયમની, બરાબર છે. આટલું યાદ રાખવાનું છે તમારે. ક્લિયર? હવે મહત્વનો એવો કિર્ચોફનો બીજા નિયમની વાત કરીએ. તો કિર્ચોફના બીજા નિયમની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે કિર્ચોફનો બીજો નિયમ લૂપનો નિયમ કહેવાય છે. શેનો નિયમ કહેવાય છે? લૂપનો નિયમ કહેવાય છે, બરાબર. કોઈ બંધ પરિપથમાંના અવરોધો અને તેમાંથી વહેતા આનુષંગિક પ્રવાહોના ગુણાકાર. અવરોધો, દાખલા તરીકે આ એક અવરોધ છે અહીંયા અને એમાંથી વહેતો આનુષંગિક પ્રવાહ I3 છે. આ R3 અવરોધ છે અને એનો આનુષંગિક પ્રવાહ I3 કહેવાય, બરાબર. એ બેનો ગુણાકાર એટલે IR કહેવાય. ઓહમના નિયમ મુજબ V IR. તો IR જે છે એ વિદ્યુત સ્થિતિમાન જ છે. શું છે? વિદ્યુત સ્થિતિમાન જ છે, બરાબર. હવે અહીંયા જુઓ તો અહીંયા શું લખ્યું? સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો, આ વિદ્યુત પ્રવાહોનો અને અવરોધનો ગુણાકારોનો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો તે બંધ માર્ગમાં લાગુ પાડેલા EMF ના બેઝિક સરવાળા જેટલો હોય છે. એટલે એ શું કહેવા માંગે છે? તો કે આમાં આપણે શું બેટરી પણ મૂકેલી છે, તમે જોઈ શકો છો. આ એપ્સિલન છે, એપ્સિલન 2 છે, એવી રીતે અલગ અલગ બેટરી છે. આપણે ઉદાહરણ આપીએ હમણાં અને સમજાવીએ એટલે તમને સમજાશે. હવે બીજો શું નિયમ છે? જુઓ, અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો શૂન્ય હોય. અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા, અવરોધો ધરાવતા હોય અને વિદ્યુત કોષો ધરાવતા હોય, એમાં કોઈ પણ બંધ ગાળો છે એ બંધ ગાળામાં વિદ્યુત કોષો ધરાવતા બંધ ગાળો છે એમાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો કેવો હોય છે? શૂન્ય હોય છે. હવે આ નિયમ ખાસ સમજવાનો એટલા માટે છે કે આપણે ઉદાહરણમાં કે દાખલાઓમાં આને લાગુ પાડતા શીખવાનો છે આ નિયમને, બરાબર. નિયમ સમજવાનો છે તો પેલા સૌ પ્રથમ આની અમુક બાબતો તમને કહી દઉં. દાખલા તરીકે આપણે મુસાફરી કરશું મતલબ તો કે આપણે અહીંયા બંધ ગાળામાં A થી ચાલુ કરીએ તો A, B, C, D આ માર્ગે પણ મુસાફરી કરી શકીએ, જેને ક્લોકવાઇઝ કહેવાય, અને એન્ટી ક્લોકવાઇઝ પણ આપણે મુસાફરી કરી શકીએ. કોઈ પણ માર્ગે તમે મુસાફરી કરી શકો. ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. પરંતુ એક જ દાખલામાં તમારે 2 વખત કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવાનો થાય, 2 લૂપ માટે કે 3 લૂપ માટે. તો એકમાં તમે સમઘડીમાં ચાલ્યા હોય તો બીજામાં વિષમઘડીમાં ચાલો, બીજી લૂપમાં, એવું નહીં ચાલે. એ દાખલા કે એ ઉદાહરણ માટે તમારે સમઘડી તો દરેક વખતે સમઘડી દિશામાં જ ચાલવાનું છે, બરાબર. યાદ રાખતા જજો.
આ ઉપયોગ કરવા માટેના નિયમો જે કહેતો જાઉં છું યાદ રાખતા જજો, બરાબર છે। હવે દાખલા તરીકે અહીંયા આપણે એ થી બી, સી, ડી, ઈ અને એ આ બંધ માર્ગે આપણે જવું છે, તો આપણે એ પાસેના વોલ્ટેજ હું ધારી લઉં છું, એ બિંદુ પાસેના વોલ્ટેજ જે છે એ VA છે, આ VA છે, બરાબર। તો VA લખ્યા। હવે હું આમ જાઉં છું, અહીંયા તમે જોઈ શકો છો પ્રવાહની દિશા I1 જે છે ઈ R1 તરફ છે, એટલે કે પ્રવાહની દિશા આ તરફ છે, પ્રવાહ આમ જાય છે, તો એનો મતલબ એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે। R1 માંથી પસાર થાય ત્યારે પ્રવાહની દિશામાં જઈએ છીએ, તો એમ પણ યાદ રાખી શકો પ્રવાહની દિશામાં જાય તો માઇનસ, પ્રવાહ હંમેશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જતો હોય, તો આ બિંદુ પાસે એ બિંદુ પાસેનું સ્થિતિમાન વધારે હશે, જ્યારે આ બિંદુ પાસેનું સ્થિતિમાન ઓછું હશે, તો જ પ્રવાહની દિશા તરફ હોય। તો આ બિંદુ પાસે સ્થિતિમાન ઓછું છે, તો કેટલું ઓછું? ઓછું છે તો કેટલું ઓછું? તો હું લખું છું -I1 R1 જેટલું ઓછું। કેટલું ઓછું? -I1 R1 જેટલું। હવે હું અહીંયા પહોંચી ગયો છું, આ લીટી કઈ રહી છે, અહીંયા પહોંચી ગયો છું। હવે આડી આવી બેટરી આડી આવી, આ બેટરી આડી આવી, તો બેટરીના ઋણ છેડો, નાનો છેડો છે એને ઋણ કહેવાય, ઋણ છેડાનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય અને ધન છેડાનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? વધારે હોય। તો હું આ પ્લેટથી આ પ્લેટ ઉપર આવું છું, ધન પ્લેટ ઉપર, તો વિદ્યુત સ્થિતિમાન વધશે। શું થશે? વધશે। તો આ બી પાસે પહોંચું ત્યારે મારું વિદ્યુત સ્થિતિમાન વધશે, કેટલું? ε1 જેટલું વધ્યું, એટલે કે માઇનસ આડો આવે, ઋણ આડો આવ્યો। આપણે મુસાફરી કરીએ છીએ કઈ દિશામાં કરીએ છીએ? સમઘડી દિશામાં કરીએ છીએ, તો સમઘડી દિશામાં કરીએ છીએ તો માઇનસ આડો આવ્યો બેટરીનો, તો મેં અહીંયા +ε1 લખ્યા। હવે હું બી પાસે પહોંચી ગયો, હજુ આપણી મુસાફરી ચાલુ છે, R2 માંથી પસાર થાય છે, આપણે R2 માંથી પસાર થઈએ છીએ, બરાબર સમજો। આ R2 જે છે એમાંથી પસાર થવું છે, R2 માંથી જઈએ ત્યારે વચ્ચે I2 આવે છે, પણ આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં છીએ, જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં છીએ ને, અહીંયા આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં છીએ, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો પ્લસ લખવાના, પ્રવાહની દિશામાં હોય તો માઇનસ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં છીએ, વિરુદ્ધ દિશામાં છીએ પ્લસ, કેમ ખબર છે? અહીંયા સ્થિતિમાન ઓછું હશે અને અહીંયા સ્થિતિમાન વધારે હશે, અહીંયા ઓછું હશે તો જ પ્રવાહ આ દિશામાં હોય ભાઈ, પણ જવું છે આપણે અહીંથી અહીંયા, તો અહીંયા કરતા અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું છે? વધારે છે, તો મારે શું કરવું પડશે ભાઈ? +I2 R2 કરવા પડશે। શું કરવા પડશે? +I2 R2 કરવા પડશે, રેડી। હવે મારે વળી પાછો હું સી બિંદુ પાસે તો પહોંચી ગયો, સી બિંદુ પાસે પહોંચી ગયો, હવે મારે આ બેટરીના પ્લસ થી માઇનસ તરફ જવું છે, આ બેટરીના પ્લસ થી ક્યાં જવું છે? માઇનસ તરફ જવું છે, તો પ્લસ આડો આવ્યો, અહીંયા વધારે છે, માઇનસ પાસે ઓછું છે, તો વધુમાંથી ઓછું, પ્લસ આડો આવ્યો એટલે -ε2, શું લખ્યા? -ε2 લખ્યા, બરાબર છે। વળી પાછો હવે અહીંયા આ નેગેટિવ પ્લેટ પાસે પહોંચી ગયો, હવે મારે અહીંથી R2 માંથી પસાર થવું છે, I3 ની પ્રવાહની દિશા આમ છે, જો છે, હું પ્રવાહની દિશામાં છું, પ્રવાહની દિશામાં જઈએ તો -I3 R3, રેડી। પ્રવાહની દિશામાં માઇનસ, એવી રીતે યાદ રાખી લેવાનું, પ્રવાહની દિશામાં માઇનસ લખવાના, પ્રવાહની વિરુદ્ધ દિશામાં તમે જતા હોય તો પ્લસ લખવાના। આ IR છે એ પણ વોલ્ટેજ જ છે, એપ્સિલન છે એ પણ વોલ્ટેજ છે, આ બધા વોલ્ટેજનો જ સરવાળો કરતા જાય છે, બરાબર છે। ચાલો હવે -I3 R3 લખ્યા। હવે શું કરશું? ડી બિંદુ પાસે પહોંચી ગયા આપણે, અહીંયા શું થયું? અહીંયા કઈ અવરોધ નથી એટલે અહીંયા ડી બિંદુ પાસે પહોંચી ગયા। હવે ડી બિંદુથી પાસે આપણે ઈ પાસે જવું છે, અવરોધ R4 માંથી પસાર થવું છે, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે, જો પ્રવાહ આમ છે અને આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં છીએ, વિરુદ્ધ દિશામાં હોય તો શું આવશે? +I4 R4, +I4 R4 આવશે, શું આવશે? +I4 R4। ઈ પાસે પહોંચી ગયો, ઈ પાસે પહોંચી ગયો, હવે મારે ક્યાં જવું છે? એ પાસે જવું છે, એ પાસે જવું છે, હજી તમે જોઈ શકો છો અહીંથી અહીંયા જઈએ તો અહીંયા પણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે, +I5 R5, બરાબર, R5, બરાબર પહોંચી ગયા ક્યાં? VA પાસે, બરાબર ક્યાં પહોંચી ગયા? VA પાસે।
તો પાછા મૂળ જગ્યાએ આવી ગયા. તો બરાબર અહીંયા બરાબર શું મૂક્યા? અહીંયા બરાબર શું મૂક્યા? VA. અહીંયા બરાબર છે એવું સમજજો. બરાબર VA. તો આ મેં સમજૂતી આપી. હવે તમે અહીંયા જો અહીંયા એ બિંદુ પાસેનું સ્થિતિમાન જે મેં તમને સમજાવેલું છે એ જ પોઈન્ટ જુઓ. આ એ બિંદુ પાસેનું સ્થિતિમાન VA બરાબર A અને A થી B તો VA માઇનસ I1 R1 પ્લસ એપ્સિલન 1. છેલ્લે સૂત્ર આવું હશે. જો આપણું સૂત્ર આની સાથે કમ્પેરિઝન કરી શકો તમે આ સૂત્ર સાથે. VA માઇનસ I1 R1 એપ્સિલન 1 પ્લસ I2 R2 માઇનસ એપ્સિલન 2 માઇનસ I3 R3 પ્લસ I4 R4 અને પ્લસ I5 R5. જો આ સૂત્ર છે બરાબર. VA માઇનસ I1 R1 પ્લસ એપ્સિલન 1 પ્લસ I2 R2 માઇનસ એપ્સિલન 2 માઇનસ I3 R3 પ્લસ I4 R4 અને પ્લસ I5 R5 અને પાછા આપણે પહોંચી ગયા ક્યાં? VA પાસે પાછા પહોંચી ગયા એટલે આપણે બરાબર અહીંયા લખેલું છે VA. બરાબર. તો અહીંયા શું કર્યું આપણે? આ R વાળા બધા એક બાજુ લઈ લીધા. આ R વાળા અને અહીંયા એપ્સિલન 1 અને એપ્સિલન 2 આ બાજુ લઈ લીધા. તો માઇનસ એપ્સિલન 1 થઈ ગયા આ બાજુ આવ્યા તો અને માઇનસ એપ્સિલન 2 છે એ બરાબરની આ બાજુ આવ્યો તો પ્લસ એપ્સિલન 2 થઈ ગયા. તો એક બાજુ શું મળ્યો? વિદ્યુત કોષોનો બેઝિક સરવાળો. એક બાજુ શું મળ્યો? પ્રવાહ અને અવરોધનો ગુણાકારનો બેઝિક સરવાળો. તો આ બે સરખા છે. હવે તમે જો નિયમ વાંચો. હવે કોઈ બંધ પરિપથમાંના અવરોધો અને તેમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહના ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો જે છે એ EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે. હવે અહીંયા જુઓ તમે આ અવરોધમાંથી પસાર થતો બરાબર અને એમાંથી આનુષંગિક પ્રવાહ I એનો બેઝિક સરવાળો અને આ વિદ્યુત કોષોનો બેઝિક સરવાળો કેવો હોય છે? સરખો હોય છે. આ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પરથી મેળવવામાં આવે છે. શેના ઉપરથી મેળવવામાં આવે છે? ઉર્જા સંરક્ષણના નિયમ પરથી મેળવવામાં આવે છે. યાદ રાખવાનું. કયા નિયમ? ઉર્જા સંરક્ષણના નિયમ પરથી મેળવવામાં આવે છે. ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. તો આ કિર્ચોફનો બીજો નિયમ થયો. આ કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ આપણે કરવાના છીએ દાખલાઓમાં, સ્વાધ્યાયના દાખલાના ઉદાહરણમાં. ત્યારે આપણે વધુ તમને સમજાશે. ફરીથી યાદ રાખવાના પોઈન્ટ. કિર્ચોફનો પ્રથમ નિયમ જંકશનનો નિયમ કહેવાય છે અને વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું પાલન કરે છે અને વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. બરાબર. એ કિર્ચોફનો પ્રથમ નિયમ થયો. કિર્ચોફનો બીજો નિયમ વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા દર્શાવે છે. શું બતાવે છે? વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા દર્શાવે છે. ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે અને લૂપનો નિયમ કહેવાય છે. કયો નિયમ કહેવાય છે? લૂપનો નિયમ કહેવાય છે. બરાબર. અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં સ્થિતિમાનનો ફેરફારનો બેઝિક સરવાળો કેવો હોય છે? શૂન્ય હોય છે. એ કિર્ચોફનો બીજો નિયમ કહેવાય છે અથવા લૂપનો નિયમ કહેવાય છે. એના માટેની શરતો તમે કોઈ પણ બિંદુ કોઈ પણ દિશામાં મુસાફરી કરી શકો છો. બરાબર. કોઈ પણ લૂપ લઈ શકો છો. તમે કોઈ પણ પ્રવાહની દિશા પણ આપી શકો છો. પ્રવાહની દિશા આપણે આપણી ઈચ્છા મુજબની ધારી શકીએ છીએ. પછી જો તમને જવાબ મળે ત્યારે પ્રવાહ ધન મળે તો તમે ધારેલી દિશા છે એ સાચી છે. જો તમને જવાબ મળે છે એ ઋણ મળે તો પ્રવાહની જે દિશા તમે ધારેલી હોય એ કેવી છે? વિરુદ્ધ દિશા છે એવું દર્શાવે છે ઋણ હોય તો. બરાબર. કોઈ પણ દિશામાં તમે પ્રવાહ ધારી શકો, કોઈ પણ દિશામાં તમે મુસાફરી કરી શકો. અહીંયા પ્રવાહ આપેલા છે પણ તમે તમારી ઈચ્છા મુજબના ઘણી વખત સર્કિટમાં પ્રવાહ આપેલા નહીં હોય તો તમારે પ્રવાહના નામ તમારી ઈચ્છા મુજબના આપવાના છે. જેટલા અનનોન પ્રવાહ હોય, અનનોન એટલે કે જેટલા પ્રવાહ તમે જાણતા નથી એટલા સમીકરણ બનાવવા પડે. તો એટલી વખત લૂપનો નિયમ લાગુ પાડવો પડે, એટલે કે એટલી લૂપ લેવી પડે, એટલા સમીકરણ બનાવવા પડે અને એટલી વખત તમારે કિર્ચોફનો નિયમ લાગુ પાડવો પડે. બરાબર છે. તો કિર્ચોફનો નિયમ લાગુ પાડતી વખતે તમે જે બિંદુ પાસેથી મુસાફરી કરો છો એ બિંદુ પાસેના વોલ્ટેજમાંથી તમારે બાદ કરતા જવાના છે. શું બાદ કરતું જવાનું? જો તમે પ્રવાહની દિશામાં હો તો માઇનસ કરવાના, પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો પ્લસ IR કરવાના. ફરીથી પ્રવાહની દિશામાં મુસાફરી કરો છો તો માઇનસ IR, પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરો છો તો પ્લસ IR. બરાબર. અને
બેટરીનો ધન છેડો આડો આવે તો તમારે બરાબરની આ બાજુ લખવો હોય તો ઋણ લખવાના, અને બરાબરની સામે લખવાના હોય તો ધન છેડો આડો આવતો હોય મુસાફરી દરમિયાન તો ધન જ લખવાનો, અને ઋણ છેડો આડો આવતો હોય કોનો? બેટરીનો, વિદ્યુત કોષનો ઋણ છેડો, ઋણ ટર્મિનલ તમારી મુસાફરીમાં આડો આવતો હોય અને બરાબરની આ બાજુ લખવા હોય એટલે કે ડાબી બાજુ લખવા હોય તો ઋણ હોય તો ધન લખવાના અને ધન હોય તો ઋણ લખવાના, પરંતુ બરાબરની સામેની સાઈડ એટલે કે જમણી સાઈડ લખવા હોય તમારે તો ધન હોય તો ધન બેટરીનો અને ઋણ આડો આવતો હોય તો ઋણ લખવાનો રહેશે. એટલે તમને કિર્ચોફનો બીજો નિયમ મળશે. બરાબર, આ કિર્ચોફનો પ્રથમ નિયમ અને બીજો નિયમ એનસીઈઆરટીની બુકમાં ડિટેલમાં બહુ આપેલા નથી, પરંતુ એનો ઉદાહરણમાં અને દાખલાઓમાં ઉપયોગ કરવાનો થાય છે. એટલે થિયરી તરીકે તમને ન આવડે તો કંઈ નહીં, પણ લાગુ પાડવો કઈ રીતે એ તમારે બરાબર સમજવું પડશે. હજુ ન સમજાય તો જ્યારે આપણે ઉદાહરણ કે સ્વાધ્યાયના દાખલા કરાવશું ત્યારે ડીપમાં સમજાવતા જશું અને સાથે સાથે કેવી રીતે લાગુ પાડવો એ પણ કહેતા જશું. બરાબર સમજો. 1-2 વખત વિડીયો જોજો એટલે સમજાઈ જશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.